નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર. તલોદ સાબરકાંઠાથી. સાબરકાંઠાના તલોદ ગામ ખાતે કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવ્યો. તલોદ ગામમાં વર્ષોથી કૃષ્ણ જન્મોત્સવ આનંદ ઉલ્લાસથી ચૌધરી નવયુવક મંડળ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે ચૌધરી રાકેશભાઈ અમૃતભાઈના પુત્ર યુગને કાનુડો બનાવવામાં આવેલ અને બલરામનું પાત્ર આદિત્યને બનાવવામાં આવેલ, જેમાં ચાલુ વરસાદે ડીજેના તાલ સાથે નાચતે ગાજતે સૌ ગ્રામજનો કીર્તનભાઈના પિતરાઈભાઈ ચૌધરી રાકેશભાઈ અમૃતભાઈના ઘરેથી કાનુડો અને બલરામનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો અને લહેરાઈ માતાના મંદિર મટકી ફોડવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગરબા તેમજ ખુરશી બેસવાની રમત તેમજ લીંબુ ચમચી અને ચાલવાની રમત જેવા પ્રોગ્રામો કરવામાં આવ્યા હતા. તેમજ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ ઉજવવામાં આવેલ. આ પ્રસંગે સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી આ જન્મોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ ઉજવ્યો હતો. રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા.